દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 13મો અધ્યાય અને 7મા શ્લોકમાં ભગવાન આગળ કહે છે ઈચ્છા પછી કે અર્જુન, સુખ અને દુઃખ એ પણ ક્ષેત્રના ગુણો છે, એટલે પ્રકૃતિના ગુણો છે. કુદરત કહે છે કે સુખ અને દુઃખનું લેબલ તો તે લગાડ્યું. અમારી નજરમાં તો સુખે નથી ને દુઃખે નથી, માત્ર ને માત્ર તારા કર્મનો ભોગવટો છે. એટલે કોઈ કે કહ્યું સુખ દુઃખ મનમાં ન આણીએ. સુખ અને દુઃખ એ બંને પ્રકૃતિનો ભોગવટો છે મિત્રો, કર્મનો ભોગવટો છે. સુખ પણ ટેમ્પરરી છે, દુઃખ પણ ટેમ્પરરી છે. એક માણસ 80 વર્ષ જીવે છે. 80 વર્ષમાં માની લો કે પાછલી જિંદગીમાં 4 વર્ષ એ કેન્સરમાં હેરાન થયો, રીબાયો, પણ છેલ્લી ઘડીએ જ્યારે એ શરીર છોડીને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે 4 વર્ષ સુધી જે કેન્સરનો ભોગવટો થયો એ દુઃખ એની સાથે નથી આવતું. સમયની સાથે, કાળની સાથે સુખ અને દુઃખ ખલાસ થઈ જાય છે. એટલે સુખ અને દુઃખ બંને ટેમ્પરરી છે. આજે માની લો કે આજની તારીખ 9/7/2024, તો 9/7/2024 પહેલાના જે સુખ દુઃખ આપણે ભોગવ્યા અત્યાર સુધીના, એ સુખ દુઃખનો 1% અનુભવ અત્યારે મારી તમારી પાસે નથી. કારણ કે આ સંસારના સુખ દુઃખો એ વિનાશી છે, એ કાળની સાથે ખલાસ થઈ જાય છે, સમયની સાથે ખલાસ થઈ જાય છે. મિત્રો, માની લો કે હા, હું કોલેજમાં હતો ત્યારે મને ફાલ્સીફેરમ ઝેરી મેલેરિયા 2-4 વખત થયું, દવાખાનામાં એડમિટ રહ્યો, આ તે રહ્યો. પણ એ જે દુઃખ પડ્યું, એ તાવ આવ્યો, એની અનુભૂતિ અત્યારે છે ના. તો કે સમયની સાથે સમય પસાર થઈ ગયો, એની સાથે દુઃખ ખલાસ થઈ ગયું. કારણ કે સુખ પણ ટેમ્પરરી છે, દુઃખ પણ ટેમ્પરરી છે. એટલે સંજોગ માત્ર વિયોગી સ્વભાવનો છે. જન્મથી મોત સુધી કુદરત જેટલા સંજોગો આપણા પુણ્ય પાપને આધારે જે સપ્લાય કરે છે, પ્રોવાઈડ કરે છે, એ બધા જ સંજોગો સમયની સાથે ખલાસ થઈ જાય છે. એ વિનાશી છે, એ પરમેનન્ટ નથી મિત્રો. એટલે કહ્યું કોઈ કે સુખમાં ના છકી જઈએ, દુઃખમાં ના ડરી જઈએ, હારીએ ના હિંમત, હારીએ ના રામ નામ, સીતારામ સીતારામ સીતારામ. સુખ, માણસ ગમે એટલું સુખ હોય એની પાસે, ગમે એટલો વૈભવ હોય, રાજા જેવો વૈભવ હોય, છતાંય ક્યારેય એમાં છકી ના જવું જોઈએ. કારણ કે સુખને કાળ ખાઈ રહ્યો છે. એ સુખ ક્ષણે જઈ રહ્યું છે. એક સમય એવો આવશે કે સુખ તમારા હાથમાંથી છટકી ગયું હશે, છટકી રહ્યું છે, ક્ષણે જઈ રહ્યું છે. સુખ વિનાશને પામી રહ્યું છે. અને એ એક સમય એવો આવશે. અંબાણી છે, તો અંબાણી પાસે સુખ છે, વૈભવ છે, ભૌતિક સુખ છે, પણ એ ક્ષણે જઈ રહ્યું છે સાહેબ. જેમ જેમ એ માણસ મૃત્યુના ખીન નજીક, મૃત્યુના મોઢાની નજીક જઈ રહ્યો છે એક ક્ષણે, એવી રીતે સુખ એના હાથમાંથી છટકી રહ્યું છે. અને જે વખતે માનું મૃત્યુ થશે તે વખતે એ બધું જ સુખ, 7 કરોડનું હીરાનું ઘડિયાળ પણ ઝીરો થઈ જશે, નહીં રે સાહેબ. એટલે કહ્યું કે સુખ અને દુઃખ એ વિયોગી સ્વભાવના છે, એ ટેમ્પરરી છે, એ પરમેનન્ટ નથી. એટલે ગીતાની અંદર કહ્યું કે સુખ અને દુઃખમાં જે સમભાવ રાખે છે, કારણ કે એને ખબર છે, જ્ઞાન દ્રષ્ટિ હોય તો એને ખબર પડે કે મારી પાસે જે સુખ છે, 1 કરોડનો બંગલો છે, ફાર્મ હાઉસ છે, મારી પાસે મોંઘામાં મોંઘી 10-15 ગાડીઓ છે, આ બધું જ ટેમ્પરરી છે. ક્ષણે એનો વિનાશ થઈ રહ્યો છે.
એ સુખ મારી પાસેથી જઈ રહ્યું છે, એ જ સિદ્ધાંત દુઃખમાં લાગુ પડે છે. દુઃખ પણ ગમે એવું મને દુઃખ હોય, શારીરિક દુઃખ હોય, આર્થિક દુઃખ હોય, સામાજિક દુઃખ હોય, એ દુઃખ પણ ક્ષણે 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 કાળની સાથે વિનાશને પામી રહ્યું છે, એ જઈ રહ્યું છે. અને જઈ રહ્યું છે જ્યારે આપણને ખબર પડે, કોઈ કહે છે કે તાવ મને આવ્યો, ના એટલે તાવ જઈ રહ્યો છે, એ આવ્યો ત્યારથી જ ક્ષણે ક્ષણે જઈ રહ્યો છે. માન લો 4 દિવસ તાવ રહેવાનો હોય તો 1 દિવસ તાવ નો થઈ જાય તો હવે કેટલા દિવસ રહ્યા? 3 દિવસ રહ્યા. બીજો દિવસ થઈ જાય તો હવે કેટલા રહ્યા? 2 દિવસ. પણ તોય ખબર જોવા આવતા કે મને તાવ આવ્યો, એટલે આવ્યો નથી, તાવ જઈ રહ્યો છે, એ બીમારી જઈ રહી છે. માણસને ગમે એવું કેન્સર થયું હોય, ગમે એવી બીમારી થઈ હોય, પણ ક્ષણે 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 જઈ રહી છે. એટલે દુઃખ જોઈને ડરી નથી જવાનું, સુખ જોઈને છકી નથી જવાનું, કારણ કે બંને વિનાશી સ્વભાવના છે. એટલે ક્ષેત્ર યોગમાં 13મા અધ્યાયમાં કહ્યું કે અર્જુન, ક્ષેત્રનો સ્વભાવ એ સુખ દુઃખ છે, એ વિનાશી છે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. માટે સુખ દુઃખમાં તું સમતાને પ્રાપ્ત કર, સુખ દુઃખમાં સંભાવ રહે, સુખમાં પણ છકી ના જઈશ અને દુઃખમાંથી ડરી ના જઈશ, કારણ કે બંને વિયોગી સ્વભાવના છે, બંને નોટ પરમેનન્ટ બટ ટેમ્પરરી. જ્યારે મારો ને તમારો છેલ્લો શ્વાસ હશે તે વખતે આપણી પાસે સુખેય નહીં હોય અને દુઃખેય નહીં હોય. માન લો કે 90 વર્ષના આયુષ્ય મનહરભાઈનો છેલ્લો શ્વાસ હશે, ત્યારે છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા શ્વાસે આ ફાણી દુનિયા છોડીને મનહરભાઈ જશે, તે વખતે જે કંઈ 90 વર્ષમાં સુખો ભોગવ્યા એ સુખ પણ નહીં હોય, 90 વર્ષમાં દુઃખો ભોગવ્યા એ દુઃખ પણ નહીં હોય. એ 90 વર્ષના સમયગાળામાં એ કાળ એ સુખને પણ ખાઈ ગયો હશે, દુઃખને પણ ખાઈ ગયો હશે. બંનેમાંથી કશું મારી પાસે નહીં હોય, જીરો હશે. માત્ર તે વખતે હશે મિત્રો મારી પાસે ગીતા જ્ઞાન, આત્મજ્ઞાનની દ્રષ્ટિ હશે. તો એ ગીતા જ્ઞાનની, આત્મજ્ઞાનની દ્રષ્ટિ છે એ પરમેનન્ટ છે, એ અવિનાશી છે. ભવો ભવ જન્મો જન્મ કેરી ફોરવર્ડ થનારું જ્ઞાન છે. તો ડાયો માણસ એને કહેવાય કે જે મૃત્યુ પછી મારી સાથે આવવાનું છે, કે જે જ્ઞાન દ્રષ્ટિ મને શાશ્વત અને સનાતન સુખમાં લઈ જઈને મૂકવાની છે, એ જ્ઞાન દ્રષ્ટિને હું પ્રાપ્ત કરી લઉં કે મૃત્યુ પછી મારી સાથે આવવાની છે. કારણ કે આત્મદ્રષ્ટિ એ આત્મામાં ઇનબિલ્ટ છે, એ અંદર ઇનબિલ્ટ થઈ જાય છે. જેવી રીતે મોબાઈલની અંદર ઇનબિલ્ટ મેમરી આવે છે, એ ઇનબિલ્ટ મેમરીને જુદી ના કરી શકાય. સિમ કાર્ડની મેમરી જે છે એને તો તમે સિમ કાર્ડ કાઢી નાખો એટલે ખલાસ થઈ જાય, પણ આ ઇનબિલ્ટ છે. એટલે ગીતા જ્ઞાનની દ્રષ્ટિ, આત્મજ્ઞાનની દ્રષ્ટિ છે એ ઇનબિલ્ટ છે, એ ક્યારેય જુદી નથી પડતી. એ ભવ કેરી ફોરવર્ડ થાય છે. મિત્રો, આ મોઘો મનુષ્ય અવતાર, દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મને તમને મળ્યો છે. તો સુખો અને દુઃખો એ તો ભોગવવા જ પડશે, કારણ કે પ્રારબ્ધ છે. ટેમ્પરરી સુખ અને દુઃખ એ તો બાપાની બોય જાલીને ભોગવવા પડશે, પ્રારબ્ધ છે. રામકૃષ્ણ અને મહાવીરે પણ ભોગવવા પડ્યા, તો તમે કયા ઝાડનું ખોડી બારું, છૂટકો જ નથી મિત્રો. પણ એટલું યાદ રાખજો કે એ જે સુખ દુઃખો છે એ ટેમ્પરરી છે, કાળની સાથે ખલાસ થનારા છે, વિયોગી સ્વભાવના છે, એક દિવસે જીરો થવાવાળા છે. જે જીરો નથી થવાનું એ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ કાયમ મારી સાથે રહેવાનું છે, બહુ જન્મો જન્મ મારી સાથે રહેવાનું છે. પછી આપણને ડર શાનો, મૃત્યુની બીક શાની યાર. ભય અને ભીખને કાઢી નાખો, મસ્તીથી, આનંદથી, પરમાનંદમાં, ટેન્શન ડિપ્રેશન વગર જીવન જીવો યાર. હવે તો લાખો અવતારે જે ના મળે, કરોડો લોકોને જે ના મળે, એ જ્ઞાન દ્રષ્ટિ મને તમને પ્રાપ્ત થઈ છે. પછી કોઈ ડર રાખવાની જરૂર નથી. પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.